हमारे बड़ी पैक करनी है लाग जा तो बहुत ऊपर पोहलाई वो मैं चलो डाल पोहला हमने कायम उजागरा करा मारी बेटी शेर जाने पर मारवा लागे वाह या पकड़ लेती वाह या आज तो बहुत ऊपर लेवा आया नो वारो ले ले या पकड़ ले क्या बोला वाह अपन घर खाए का पावे मत ना तो मारा बता हाडो हां आवरा चमला हो जा તમે દાડે તો શું કરો શું કરો કોઈ કામ ધંધો નથી ના કોણ પીઓ છે ઓ લેતા આવ ફોન લેતા પીઓ પર તમારું શું મેલ કાચ મફત તમ તો તમારો વારો છે માર બેટી ખેતીવાડી સારી છે બટું છે ને તમાકુ જીરું કઉન બહુ સારું છે ઓહો ઓહો કેરી બેરી મારી બેટી તો બરાબર ઓહો કાવા આવું પડશે મોટી થાય તાર પણ બરાબર થોડું થોડું કાપી નાખ્યો તો સારું તો એટલે ભટો પે થોડું થોડું કપાઈ નાખતો હોય તો ના કેરી આવવાની છે હવે કેરી તો હવે એટલે ઓલી આમ તો થોડું થોડું આમ કાપી નાખો એટલે આમ હારી આવશે પાછો કોર આવે છે એટલે નહીં કાપવા હું શું કહું છું બોલો તમાકુ ભાઈ આગળ રાયડું આવડતું તમારે રાયડું થાય એટલે એમાં નહીં થતું હમણાં થાય તમાકુ જ થતી રાયડું થાય તમાકુ જ થતી છે તમાકુ સારી એવું તેમ થોડું પાણી પીવું અસર હતો મકોડો હતો બીજું લેતો પાણી મારું મોડું તમારે લે અમારે પાણી નહીં તમારો તમારે કેવું હાડે છે કોમ એડે આ મત કિશનભાઈ અમારો કોણ છે આ મત કિશનભાઈ અમારા ગામના એવું છે કિશનભાઈ તમે એમ ને નરમ નરમ ચમ ફરે ચમ નરમ છો પાડી કોઈ જી બે દાડા જતી નહીં પાડી વાત કરી યાર મેં પહોંચી જ નહીં વાત કરતા કેવડી છે તમારી પાડી પાડી માવડી છે માપી એવું છે જાણ ને જી તને બે ત્રણ દાડા સા છે તો તમારે છૂટી ના મેળા કે સરવા મેળે જી સરવા ને સકાળ તોડી રાતે એવું છે જાણ ને જી એટલે બે દાડા મને થોડો પરમ થાય છે શું હું તમને કહું પડું રેડે લાવવું પડશે તમારી જગ્યાએ મોનો ના મોનો ભટુભાઈ એની વાત છે હવે હું તો કઈ છૂટો આપણે પરમ થાય છે હે તમે તાર પટન લઈને દાદુ હારી ભટુભાઈ એક બોયડી છે બોયડી છે શીલો છે એ તમારે પાડી ભોજન છે અહીંયા દઈને દોઈ આવો હો હોય તો ફોન કર હું તો નહીં આવતો મહેમાન આવ્યા હતા એ મારા બધા હાસું હાસું કહેશે કે મારે અગાવાળાને કેવું પડશે કે ગુરુ આવ્યા અલા એક ફટુની ગુરુજી આયા હે એ બધું હાસું હાસું કે મારે ભેંસ ખોરી જતી હે એને માથા ઉપર હાથ ખેંચીને કીધું કે ભેંસ ખોરી એ ઊભી છે હાસું હાસું મારે પાકેટ ખોઈ જશે હાડો ગુરુજી પાસે હાડો અરે હે ગુરુજી એ સુખી રે તમે હાસું કીધું તો માર પાડી દડી જી એ તો જડે જાય ગુરુજી બોલે એમ વાત બસ પાછી આયા આ પર બાજુ બેહો મારે પાકેટ ખોઈ જશે ગુરુજી હલવાય આવ્યા મેં તો ખાલી પાડી પછી એમ કીધું તો આજ તો મને હલવાયા કાળા કલરનું પાકેટ હતું ચોકડે વાળો એક બુશર્ટ પહેરવા છે ધોળું અને સીવડાયેલો પેન્ટ છે તમારું ગામ જ રહ્યા છે એના પાસે પાકેટ છે જા ના સાલે ઈ કુટ લાય છે ગોઠવી પર જાતા હોતા ગોઠવી તો પાસ વાકે ગોઠવ તો મનાલ હું ગોઠવી લે ગોઠવી તો છે લે બોલ મારો બેટો હારો જ લાગે પાકે પાવ ગોઠવી દી તમે મારી પાકે લીધી હતી કેવી પાકેટ હતી તો તમે જ લીધી હતી ને અલા મેં પાકેટ દઈ દીધી છું મને તો ગુરુજી અલા અમે તો ગરીબ માણસ હા ઓય મજૂરી કરેના ચાંદ ના મારા બેટા ચિયા ગુરુજી હાડો ગુરુજી તું જાવ હાલ ને હાલ થાવ હાલો આવજો ઓ મહેમાન
ગુરુજી ઓલી ગુરુજી જીયા છે પેલા કહો અરે આ ગુરુજી ઓય સાહેબ અને તમને ખબર છે પડી કે મેચ જીત્યું છે મુજે કરો લે વાળા મુજે ચેક કરો ઉપર નહીં ઓલા કરો દેફરાના તો પરસ્પર બેહો મહેમાન તમે આવતો રહો છે આ સાઈડ બેહાજો આલા હું તો કોઈ સાલ છે લો આ બેઠ હવે ઓયની પાડી છોરી સીધી હા હે એ તો બહુ રસ્તેથી મારા હાડું નહીં આવતો મેં કે હાડું ભેગો થતા હું પાડી સરતી હતી એટલે મેં વળી કે લાઈ વાંધો પડી એમાં હાડું નહીં બેઠો હતો ને કિશનભાઈ આયા કે મારે પાડી છોરી સીધી ને કિશનભાઈ મેં કીધું મેં ભોતી એટલે એ તો મને ખબર હતી એટલે મેં કીધું પણ આ પાકડ વાળી આપણને કોઈ ખબર નથી આપણે કોઈ બુવાજી કોઈ નહીં આ તો ખાલી તમે હમણાં કોકને માર ખવડાવો એ તો હવે ભૂલ થઈ ગઈ માફ કરજો આપણે હા